મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના કનોડા ગામે ઓએનજીસીની ઘોર બેદરકારી સામે આવી। ઓએનજીસીની ક્રૂડ ઓઇલની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા ખેડૂતના તૈયાર ઘઉં પાકમાં ઓઇલ ફરી વળ્યું છે, જેને કારણે ખેતી અને જમીનને વ્યાપક નુકસાન થતાં ખેડૂતો પાયમાલ થવાની સ્થિતિમાં મુકાયા છે। વિસનગરની સાકળચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે વાર્ષિક રમતગમત મહોત્સવ સ્પિરિટ 2026નું આયોજન કરવામાં આવ્યું છે। કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં રમતગમતની શક્તિઓને ખીલવવાનો અને તેમને અભ્યાસની સાથે શારીરિક પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહિત કરવાનો છે। મહેસાણાની રાધનપુર ચોકડી પર 18 ફેબ્રુઆરી રાત્રે 10 વાગ્યાના સુમારે બનેલી અકસ્માતની ઘટનામાં ચોંકાવનારો વળાંક આવ્યો છે। શરૂઆતમાં જે અકસ્માત એક અને યુવકનું મોત ટ્રેલરની ટક્કરે ગણાયું એ ખરેખર આત્મહત્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। ખેરાલુ તાલુકાના મદ્રોપુર ગામની હાઈવે ચોકડી વચ્ચેના માર્ગ પર આજે એક ગંભીર અકસ્માત સર્જાયો। અકસ્માતમાં ટ્રેક્ટર, ટ્રોલી અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થઈ, જેમાં બાઇક સવાર યુવકને ગંભીર ઇજાઓ પહોંચી છે। દિયોદર પોલીસે ચાંદીના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલી 3 આરોપીઓની ધરપકડ કરી છે। કેસમાં ચોંકાવનારી વાત એ છે કે ચાંદીના વેપારી અને ફરિયાદી પોતે ચોરીનો માસ્ટરમાઇન્ડ નીકળ્યો। દિયોદર પોલીસે આ ગુનામાં 3 આરોપીઓની ધરપકડ કરી છે। હારીજમાં પાટણ જિલ્લાના ભાજપ પૂર્વ પ્રમુખ દશરથ ઠાકોરના પુત્ર લગ્નના રિસેપ્શન પ્રસંગે ઠાકોર સમાજના સામાજિક બંધારણના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થયું, જે મામલે વિવાદ સર્જાયો। સાંસદ જ્ઞાનીબેન ઠાકોરની હાજરી હોવા છતાં વીઆઈપી રિસેપ્શન અને પ્રતિબંધિત રસમો યોજાઈ, જેને કારણે સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। અર્જુન ઠાકોરે સોશિયલ મીડિયા પોસ્ટ કરી છે કે બંધારણ બાંધવાવાળાને નિયમ નડતા જ નથી। અમીરગઢ તાલુકાની આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોએ ઓનલાઈન કામગીરીના દબાણ સામે વિરોધ નોંધાવ્યો છે। સરકારી મોબાઈલ ન મળતા છતાં ઓનલાઈન કામગીરી કરાવવાના દબાણ અને માનસિક ત્રાસના કારણે તેમણે હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે। આ અંગે તેમણે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું। ડીસા તાલુકાની ગણેશપુરા પ્રાથમિક શાળામાં છેલ્લા 22 વર્ષથી ફરજ બજાવતા શિક્ષક બાબુસિંહ સુભસિંહ રાઠોડનો વિદાય સમારંભ યોજાયો। પાલનપુરના સેમુદ્રા ગામની શાળામાં તેમની બદલી થતાં ગ્રામજનોએ તેમને ઘોડા પર વરઘોડો કાઢી અનોખી રીતે વિદાય આપી। વાવથરા જિલ્લામાં ખાનગી વીજ કંપનીઓની હાઈ વોલ્ટેજ લાઇનો અને પાવર ટાવર ઊભા કરવાના મુખ્ય મુદ્દે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે। ખેડૂતોના હિતમાં બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, પાલભાઈ આંબલિયા, સાંસદ જ્ઞાનીબેન ઠાકોર સહિત આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આક્રમક આવેદનપત્ર પાઠવ્યું હતું। વાવથરા જિલ્લામાં હાઈટેન્શન વીજ લાઇનોના મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોને યોગ્ય વળતર ન મળતા 24 ફેબ્રુઆરીના રોજ કલેક્ટર કચેરી વાવથરા ખાતે અધિકાર આંદોલન અને રજૂઆત કાર્યક્રમ યોજાશે। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે। સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો।